ખાતે પ્રકૃતિના સદુપયોગ દ્વારા પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે માખણીયા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। છોટાઉદેપુરના પ્રાકૃતિક સૌંદર્યથી સભર એવા ધનપુર ડુંગરવાટ વિસ્તારમાં પ્રવાસન વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ પર્યટન સ્થળનું નિર્માણ કાર્ય આરંભવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વનરાજીનું જતન કરવાની સાથે સ્થાનિક આદિવાસી યુવાનો માટે રોજગારીના નવા સ્ત્રોત ઊભા કરવાનો છે। કેમ્પ સાઇટના નિર્માણથી પ્રવાસીઓને કુદરતી વાતાવરણમાં રહેવાની સુવિધા પ્રાપ્ત થશે, જેનાથી આ પછાત વિસ્તારના આર્થિક વિકાસને નવી દિશા સાંપડશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। આ પરિયોજનાની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે પ્રકૃતિને અનુકૂળ રહીને વિકસાવવામાં આવશે, જેમાં સ્થાનિક કલા અને સંસ્કૃતિનું પણ પ્રતિબિંબ જોવા મળશે। ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે પ્રવાસીઓના આગમનથી હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે નવું બજાર ઊભું થશે। પર્યાવરણવાદીઓએ પણ સરકારના અભિગમને આવકાર્યો છે, કારણ કે આનાથી વન વિસ્તાર પ્રત્યે જનજાગૃતિ વધશે અને લોકો પ્રકૃતિની વધુ નજીક આવશે। ભવિષ્યમાં કેમ્પ સાઇટ પ્રવાસન નકશા પર મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે અને તેના સંચાલનમાં સ્થાનિક સમુદાયની ભાગીદારીને અગ્રિમતા આપવામાં આવશે। રાજ્ય સરકારના મહત્વપૂર્ણ કદમથી પ્રવાસન ઉદ્યોગમાં વૃદ્ધિ થવાની અને સાથે વન્યજીવ અને વનસ્પતિના રક્ષણ માટે પણ નાગરિકોમાં સકારાત્મક વલણ કેળવાશે। વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવાની ખાતરી આપવામાં આવી છે। પ્રવાસીઓને માખણીયો પર્વત ભવ્યતા, એનો ઐતિહાસિક વારસો જાણવા મળે, જોવા મળે અને સુખી ડેમ વિસ્તારમાંનો જે નીચે વન વિભાગનો જે ભાગ છે એ ઇકો ટુરિઝમ આ બંને માલમાં મળે એ માટે રાજ્ય સરકારે આ જોગવાઈ કરી છે અને આનાથી આસપાસના ગામોના જે લોકો છે એ લોકોને ટુરિઝમ ક્ષેત્રે અનેક પ્રકારના નાના મોટા ધંધા કરવાની તકો પણ મળશે, જેનાથી આ જિલ્લાને જે આર્થિક તંત્ર છે એમાં આવનાર દિવસોમાં આવી અનેક સાઇટો ઊભી થવાની તો મને લાગે છે કે આગામી સમયમાં આનાથી પણ વ્યાપક પ્રમાણમાં રોજગારી મળી રહેશે।